નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ 5 ઇંગ્લિશ મીડિયમ બિઝનેસ લો એમાં આપણે પ્રપોઝલ એટલે કે ઓફર, એક્સેપ્ટન્સ એન્ડ કમ્યુનિકેશન નામનું ચેપ્ટર જોતા હતા. હવે તો એમાં આપણે 7મા નંબરનો ટૉપિક જોયો હતો, એક્સેપ્ટન્સ. એની વ્યાખ્યા જોઈ હતી. તો એ પાછી જોઈ લઈએ કે એની વ્યાખ્યા શું કહેવા માગે છે. અન એગ્રીમેન્ટ emerges from the acceptance of the offer. Offer creates no legal rights until acceptance. Acceptance is an expression by the offeree of his willingness to be bound by the terms of the offer. The proposal is said to be accepted when the person to whom the proposal is made signifies his assent thereto. A proposal when accepted become a promise. Section 2B એટલે કે સેક્શન 2(2)માં સ્વીકારની વ્યાખ્યા આપવામાં આવી છે. એમાં એવું કહેવામાં આવ્યું છે, જે વ્યક્તિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવે તે વ્યક્તિ તે અંગે પોતાની અનુમતિ વ્યક્ત કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર થયો એમ કહેવાય. જ્યારે દરખાસ્ત સ્વીકારાય ત્યારે તે વચન બને છે. એમાં જે એક્સેપ્ટન્સ કેન બી એક્સપ્રેસ તો એમાં છે ફર્સ્ટ છે બાય એક્સપ્રેસ વર્ડ સ્પોકન, એટલે કે તમે સામેવાળી વ્યક્તિથી વાત કરી એટલે કે બોલીને. સેકન્ડ નંબરમાં છે ઇન રાઇટિંગ, એટલે કે લખીને. બાય કન્ડક્ટ, એટલે કે આચાર દ્વારા. એક્ઝામ્પલ આપેલું છે. ફર્સ્ટ છે વેન એ સેઝ બી વિલ યુ બાય ધીસ કાર ફોર ₹20,000. ક્વેશ્ચન માર્ક છે. બી સેઝ યસ. ધીસ ઇઝ અન એક્સપ્રેસ ઓરલ એક્સેપ્ટન્સ, એટલે કે એક્સપ્રેસ વર્ડ સ્પોકન દ્વારા. સેકન્ડ નંબરમાં છે વેન એ રાઇટ અ લેટર ટુ બી stating the above offer and B answer him in the affirmative in writing. This is an acceptance of an express written acceptance, એટલે કે ઇન રાઇટિંગ. અને થર્ડ નંબરમાં છે એ વિન્ડો પ્રોમિસ્ડ ટુ સ્ટીલ સમ immovable property on her Nancy stayed with her. Consequently, the Nancy stayed with her till her death. Held the Nancy was entitled to the property since there was an implied acceptance by your conduct. ઇફેક્ટ આપેલી છે. ઓફર અલોન ઓર acceptance alone are inactive, introd and ineffective. By itself, it cannot lead to the formation of a contract. A legal right thus will be created only when there is a lawful offer by one party and its lawful acceptance by another party. પછી એન્સન્સના મંતવ્ય મુજબ વ્યાખ્યા આપવામાં આવી છે. એન્સન્સ ગીવ અ બ્યુટીફુલ સ્માઇલ. Acceptance is to offer what a light match is to a tent
of gunpowder if produces something which cannot be recalled or undone, but the power may have lain till it has become dumb, or the man who lead the train may remove it before the match is applied. So an offer may lapse for want of acceptance or be revoked before acceptance. Acceptance converts the offer into a promise, and then it is too late to remove it. એટલે કે એન્સર્સ દરખાસ્ત અને સ્વીકારને ગંધક અને દિવાસળી સાથે સરખાવે છે. ગંધકને દિવાસળી અડકતા ગંધકને દિવાસળી અડકતા બંને સળગે છે. ત્યારબાદ બંનેમાંથી કોઈને મૂળ સ્વરૂપમાં લાવી શકાતા નથી, પરંતુ જ્યાં સુધી ગંધકની દિવાસળી ન અડકે ત્યાં સુધી તેના સ્વરૂપમાં કશું ફેર થતો નથી. એવી જ રીતે દરખાસ્તને સ્વીકારનો સ્પર્શ થતાં તેનું સ્વરૂપ બદલાઈ જાય છે અને તે કરાર સ્વરૂપે પ્રગટે છે. પરંતુ જ્યાં સુધી દરખાસ્તનો સ્વીકાર સ્પર્શતો નથી ત્યાં સુધી એને પાછી ખેંચી શકાય છે. એટલે કે કેવળ દરખાસ્ત એનો સ્વીકાર ન થયો હોય ત્યાં સુધી કોઈ જાતના કાયદેસર હકો ઉત્પન્ન કરતી નથી. માં આપેલું છે નીચે લીગલ રૂલ્સ એઝ ટુ એક્સેપ્ટન્સ, એટલે કે સ્વીકારના આવશ્યક તત્વો આપેલા છે અથવા તો સ્વીકારની આવશ્યકતાઓ. લીગલ રૂલ્સ એઝ ટુ એક્સેપ્ટન્સ. ધ એક્સેપ્ટન્સ ઓફ an offer to be legally effective must satisfy the following requirement. ફર્સ્ટ છે it must be absolute and unqualified, એટલે કે સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી હોવો જોઈએ. An acceptance to be effective must be absolute and unqualified and of all the terms of the offer a conditional or a qualified acceptance is no acceptance at all. An acceptance with a variation is no acceptance but is a mere counter proposal which is offered the original offerer to accept or not. એટલે કે દરખાસ્તને વચનમાં ફેરવવા એ જરૂરી છે કે સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી હોવો જોઈએ. દરખાસ્તની જે વિગતો છે એને જે શરતો છે તે બધાનો તેના મૂળ સ્વરૂપે સંપૂર્ણપણે સ્વીકાર થવો જોઈએ. જો મૂળ દરખાસ્તમાં ફેરફાર સૂચવીને તે સ્વીકારવામાં આવે તો તે સ્વીકાર કહેવાય નહીં, પરંતુ સામી દરખાસ્ત ગણાય અને તેવા સ્વીકારમાંથી કાયદેસર કરાર ઉદ્ભવી શકે નહીં. ઉદાહરણ આપ્યું છે. એક્ઝામ્પલ, એમ ઓફર્ડ લેન્ડ ટુ એન એટ 280 and accepted and enclosed 80 with a promise to pay the balance by monthly installment of ₹15 each. Held there was no contract between M and N as this was not an unqualified acceptance. સેકન્ડ નંબરનો ટોપિક છે ઇટ મસ્ટ બી એક્સપ્રેસ્ડ ઇન સમ અનયુઝ્યુઅલ મેનર.
એટલે કે સ્વીકાર કોઈ સામાન્ય અને વ્યાજબી રીતે વ્યક્ત થવો જોઈએ. તો ઇફ ધ ઓફરર પ્રેસ્ક્રાઇબ્સ a mood of acceptance, the acceptance must be given accordingly. Example છે if the offerer say where reply and the reply is sent by post, there is no acceptance of the offer. If the offering fails to fulfill the prescribed mode of acceptance, the offerer may within a reasonable time after the acceptance is communicated to him insist that the proposal be accepted in the prescribed manner. If he does not inform the offering, he is deemed to have accepted the acceptance, although it is not in the prescribed manner. એક્ઝામ્પલ આપ્યું છે એ ઓફર ટુ બાય એ create certain quantity of cotton from B at a certain price and ask B to send a telegram. If he accepts, B writes a letter accepting the offer. A may insist on a telegram from B, but if A does not insist, the acceptance is null. એટલે કે સ્વીકારને તે દરખાસ્તનો સ્વીકાર હંમેશ મુજબની કોઈ સામાન્ય રીતે કરવો જોઈએ અથવા કોઈ વ્યાજબી રીતે કરવો જોઈએ. આવી દરખાસ્તો સામાન્ય રીતે જે પ્રમાણે સ્વીકારાતી હોય તે પ્રમાણે સ્વીકારવી જોઈએ. દાખલા તરીકે ટપાલથી પત્ર દ્વારા મળેલી દરખાસ્ત ટપાલ દ્વારા સ્વીકારવામાં આવે તો તે વ્યાજબી ગણાય છે. એના પછીનો નેક્સ્ટ ટોપિક છે ઇટ મસ્ટ બી બાય ધ પાર્ટી નેમ્ડ ઇન ધ ઓફર, એટલે કે દરખાસ્તમાં જણાવેલી રીતે સ્વીકાર થવો જોઈએ. તો an offer made to a particular person is to be accepted by him alone because he is the only party intended to accept. એક્ઝામ્પલ આપેલું છે X sells his business to Y without disclosing this fact to his customers. Z was one of such customers. Z sent an order of goods to X by name. Y received it and sent a letter of acceptance. Held there was no contract between Y and Z because Z never made any offer to Y. However, if it is made generally, any member of the public may accept it. એક્ઝામ્પલ છે એ ઓફર બાય એડવર્ટાઇઝમેન્ટ એ રિવોર્ડ ઓફ ₹5 to any who will bring his lost stock. Any member of the public can accept his offer. એટલે કે જ્યારે દરખાસ્તમાં જણાવ્યું હોય કે અમુક રીતે જ સ્વીકાર થવો જોઈએ ત્યારે તે અમુક જ સ્વીકાર કરવો આવશ્યક છે. ચોથા નંબરનો ટોપિક છે an acceptance must be communicated to the offer. હવે એ જોઈ લઈએ. just as the offer should be communicated to the acceptor
The acceptance must also be communicated to the offerer. The acceptor should do something to signify his intention to accept. A mere mental acceptance, not evidence by word or conduct, is, in the eyes of law, no acceptance. However, a mere mental but unilateral act of assent of one's own mind does not treatment to communication, since it could not have the effect of communicating it to the other. This is where a resolution passed by a bank to sell land to a remained uncommunicated to A. It was held that there was no communication and hence no contract. એટલે કે સામાન્ય રીતે જે વ્યક્તિ દરખાસ્તનો સ્વીકાર કરે છે તેણે સ્વીકારની જાણ દરખાસ્ત મૂકનારને કરવી જોઈએ. ફક્ત પોતાના મનમાં એવો વિચાર કરે કે તે પોતે દરખાસ્ત સ્વીકારે છે તો તે કાયદાની દૃષ્ટિએ સ્વીકાર કહેવાય નહીં. દાખલા તરીકે બેંકે એવો ઠરાવ કરે કે અને એક જમીન વેચી પણ તે ઠરાવવાની જાણ બેંકોને કરતી નથી, તો એમ ઠરાવવામાં આવ્યું કે આ ઠરાવ ઉદ્ભવતો નથી. હવે એમાં એક્ઝામ્પલ આપેલું છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આટલા સુધી સમજણ ના પડી હોય તો મારો કોન્ટેક્ટ કરવા વિનંતી. થેન્ક યુ.